આમાંથી કિરાલ સંયોજનોની કુલ સંખ્યા કેટલી છે? પહેલું સંયોજન આપેલું છે, એની અંદર પ્લેન ઓફ સિમેટ્રી પણ નથી અને સેન્ટર ઓફ સિમેટ્રી પણ આપેલ નથી. જો આ બંને વસ્તુ નથી તો એ કિરાલ છે. તો પહેલું સંયોજન છે એ કિરાલ છે. તો પહેલું સંયોજન કિરાલ હોવાનું કારણ શું છે મિત્રો? તો કે પ્લેન ઓફ સિમેટ્રી આવેલી નથી. આપણે કોઈ પણ પ્લેન પસાર કરીએ તો એક પણ બાજુથી એ સિમેટ્રી આપણને જોવા મળતી નથી અને સેન્ટર ઉપર પણ સિમેટ્રી જોવા મળતી નથી. એટલે પહેલું છે એ કિરાલ છે. બીજું સંયોજન છે એની અંદર જે આ OH વાળો જે કાર્બન છે એ કિરાલ કાર્બન છે, કારણ કે એ કાર્બનની ચારેય સંયોજકતા છે એ જુદા જુદા ગ્રુપ વડે સંતોષાયેલી હોવાથી એ બીજો છે સંયોજન એ પણ કિરાલ સંયોજન છે. ત્રીજું સંયોજન આપણે જોઈએ તો ત્રીજાની અંદર આપણને પ્લેન ઓફ સિમેટ્રી જોવા મળે છે. જેમ કે હું અહીંથી આવી રીતે પ્લેન પસાર કરીએ તો બંને બાજુ છે એ સરખા ભાગ આપણને જોવા મળે છે, એટલે પ્લેન ઓફ સિમેટ્રી ધરાવે છે. એટલે ત્રીજું સંયોજન છે એ અકિરાલ છે. ચોથું સંયોજન, ચોથા સંયોજનની અંદર પણ આપણને પ્લેન ઓફ સિમેટ્રી જોવા મળે છે. જેમ કે આ રીતે આપણે જો પ્લેન પસાર કરીએ તો બંને બાજુ સરખા ભાગ જોવા મળે છે. તો પ્લેન ઓફ સિમેટ્રી હોવાથી તે અકિરાલ છે. ત્યાર પછી આગળ જોઈએ તો છેલ્લું જે સંયોજન છે એની અંદર પણ આપણે પ્લેન પાસ કરી શકીએ એમ છીએ. જેમ કે આવી રચના છે, એમાં વચ્ચેથી આપણે પ્લેન પાસ કરીએ તો બંને ભાગ છે એ સરખા જોવા મળે છે. અહીંયા COOH છે, અહીંયા પણ COOH છે. તો અહીંયા પ્લેન ઓફ સિમેટ્રી છે, એટલે છેલ્લું સંયોજન છે એ પણ અકિરાલ છે. ઓકે, તો આપણે જે પ્રશ્નમાં જે માંગેલું છે કે કિરાલ સંયોજનોની સંખ્યા કુલ કેટલી છે, તો કિરાલ સંયોજનોની સંખ્યા ફક્ત 2 છે. પહેલું સંયોજન અને બીજું સંયોજન કિરાલ છે, જ્યારે બાકીના સંયોજનો છે ત્રણેય એ અકિરાલ છે. તો આપણા જે પ્રશ્નનો જવાબ છે એ જવાબ થશે 2.